ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ. પ્રભુનું વચન કહે છે, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક શબ્દ છે ગુજરાતીમાં, ચળવળ. પાઠ્યપુસ્તકોમાં પહેલા આપણે ઇતિહાસના વિષયમાં શબ્દો ચળવળ વાંચ્યો હશે. અને આજે આત્મિક રીતે જ્યારે આપણે સવારમાં શરૂઆત કરી ત્યારથી પ્રભુનું વચન આપણા જીવનમાં કાર્યરત થઈ રહ્યું છે, નહીં? કાર્યરત છે, કાર્ય કરી રહ્યું છે. અને ખચિત આપણે સફળ અને આશીર્વાદિત થવાના છે. એક ચળવળ શરૂ થઈ ગઈ છે પ્રભુના વચનમાં આગળ વધવાની. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે તમને અને મને સફળતાના માર્ગ પર લઈ જનાર છે. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુનું વચન તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બની જાય છે. અહીં હું પ્રભુના વચન ટાંકવા માંગુ છું કે જો તું વિશ્વાસ કરશે તો, પ્રેઝ ધ લોર્ડ, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા યસ જોશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક દરિયાઈ મુસાફરીમાં એક વહાણ પસાર થઈ રહ્યું હતું મધ્ય દરિયેથી બીજા ડેસ્ટિનેશન પર જઈ રહ્યું હતું. પણ અચાનક વચ્ચે ભયંકર આંધી, તોફાન, વરસાદ, સમુદ્રના મોજા અને ભયંકર બેહામણું વાતાવરણ થઈ ગયું. ત્યારે કેપ્ટનને ખબર પડી કે આ જહાજમાં એક પ્રભુના બહુ મોટા સેવક છે. અને તેમણે એ પ્રભુના સેવકની કેબિનમાં કોલ કર્યો અને કહ્યું કે પ્રભુના ભક્ત, શું તમે કેપ્ટનની કેબિનમાં આવી શકો છો? અને પ્રભુના દાસ તેઓ કેબિનમાં આવ્યા કેપ્ટનની, અને કાચમાંથી બહારનું ભયંકર દ્રશ્ય તેમને બતાવ્યું. બધાના જીવ જાણે અટકી ગયા હતા, કારણ કે વહાણ પણ ભયંકર રીતે હલમ ડોલમ થતું હતું. વસ્તુઓ ખસી જતી હતી. ટેબલો એક સ્થાનથી બીજા સ્થાન પર ઘસરાઈ જઈ રહ્યા હતા. અને કેપ્ટને પોતે પણ કબૂલ કર્યું કે ઘણા વર્ષોથી હું જહાજમાં ફરજ બજાવું છું, પણ આવું તોફાન મેં જોયું નથી. અને એ લોકોએ વહાણના શણ જે કહેવાય એ બધું ઉતારી લીધું હતું. પહેલાંના સમયમાં આપણે જાણતા કે અત્યારે તો ડીઝલ એન્જિન ને બધું છે, પણ પહેલાંના સમયોમાં શણ બાંધવામાં આવતા અને એક અલગ પ્રકારની એ ટેકનોલોજી એ સમયની હતી. પ્રભુના સેવક થોડી વાર જોઈ રહ્યા, પછી ત્યાર પછી કેપ્ટનને કહ્યું કે તમે શણ ચડાયેલા છે કે ઉતારી દીધા છે? અને કેપ્ટન હસ્યા. પ્રભુના સેવક આવા ભયંકર તોફાનમાં સળ કેમ ન ચઢાવવું?
એ ઉતારવા પડે. અને પ્રભુના દાસ હસ્યા અને કહ્યું કે જાઓ જઈને સળ ચડાવો. તમારી બાજુમાં જો નાની જગ્યા હોય, કેબિન જેવું હોય તો મને આપો, હું ત્યાં પ્રાર્થના કરીશ. પણ મારી પહેલી શરત એ છે, હું પ્રાર્થના એ જ શરતે કરીશ કે તમે જઈને માણસ મોકલીને સળ ચડાવો. થોડી વાર સુધી કેપ્ટન અને તેમના સાથીદારો વિચારમાં પડી ગયા, એકબીજાની સામે જોવા લાગ્યા. પણ ત્યાર પછી કેપ્ટને કહ્યું, ઓકે, માણસોને આજ્ઞા આપી કે જાઓ અને ઉપર જઈને સળ ચડાવો. અને પ્રભુના સેવક એ જે બાજુમાં જગ્યા પર જઈને ઘૂંટડે પડીને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. અને અજાયબ રીતે થોડી પળોમાં શાંત થઈ ગયો દરિયો. પવન નોર્મલ થઈ ગયો, મોજા થંભી ગયા, વરસાદ અટકી ગયો અને વાતાવરણ ખુશનુમા થઈ ગયું. સૂરજના કિરણો દેખાવા લાગ્યા. અને વહેલા વહેલા એ જહાજના કપ્તાન બાજુની રૂમમાં ગયા, એટલે કેબિન ખોલી જગ્યામાં, અને જઈને પ્રભુના સેવકને એવું કે પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે અને તોફાન શાંત થઈ ગયું છે. અને પ્રભુના સેવકે આભાર સ્તુતિ સાથે પ્રાર્થના પૂરી કરી. વાલા મિત્રો, શીખવા એ મળે છે આપણને, સળ ચડાવીએ મતલબ કે વિશ્વાસ કરીએ કે હવે આ પ્રમાણે બનશે, થશે. પ્રભુએ બંને બહેનોને કહ્યું, બંને બહેનો એ જ પ્રમાણે કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. બંને બહેનો, તમે વાંચજો એ પ્રસંગને, ત્યાં આગળ લખવામાં આવ્યું છે. બંને બહેનોએ કહ્યું કે પ્રભુ, જો તમે અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. માર્થા કે છે, હજુ પણ જો તમે ઈશ્વરની પાસે કંઈ માંગશો તો તે તમને આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે. વિશ્વાસ સાથે શરૂઆત કરીએ કે ખચિત આજની મારી રખડામણ, સફર, શરૂઆત, દોડધામ, આયોજનો, મારા પ્રભુ આશીર્વાદ મને એમાં આપશે, ત્યારે જ એ બાબત શક્ય બને છે. વાલા મિત્રો, વિધાઉટ ફેથ, વિધાઉટ ટ્રસ્ટ, વિશ્વાસ વગર કશું પણ બની શકતું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે જે બાબતોના માટે પ્રાર્થના કરીએ છીએ એના માટે આપણા પ્રયત્નો પણ સફળ હોવા જોઈએ. હાલેલુયા. ખાલી પ્રાર્થના કરીએ પણ કંઈ પણ રીતે આપણે મહેનત ન કરીએ, અથવા કોઈ પણ રીતે આપણે જે બાબતને માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ એના પ્રયત્નો ન કરીએ તો પછી કંઈ હાસિલ થવાનું નથી. માટે પ્રથમ ભરોસો કરીએ, અને માટે જ આપણે વાંચીએ છીએ એક જગ્યા પર કે જે તમે માંગો છો એ તમને મળી ગયું છે, એવા વિશ્વાસ સાથે તમે પ્રાર્થના કરો, આભાર માનો. હાલેલુયા. આ એક નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં પ્રભુ અમે નમી જઈએ છીએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, થેન્ક યુ. હાલેલુયા.
પ્રભુ, આજે સવારમાં પણ તમારા બાળકો જે તમારી પાસે નમેલા છે, તેઓના જીવનમાં પણ જાત જાતના તોફાનો છે. વરસાદની જેમ તેમની આંખમાંથી આંસુ સરી રહ્યા છે. તેમનું મુખ ઉદાસ છે. તેમના હૃદયના દુઃખે તેમને હચમચાવી દીધા છે. આર્થિક પ્રશ્નો એમને તોડી રહ્યા છે. તેમની આવક તેમની જરૂરિયાત સુધી પહોંચતી નથી. તેમની મહેનત સફળ થઈ નથી. તેમના આયોજનો પ્રમાણે સફળતા પ્રાપ્ત થઈ નથી. વાલા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, આવા સર્વ પ્રકારના દુઃખદાયક તોફાન તમારા બાળકોના જીવનમાં શાંત કરો. પ્રભુ, તમારા બાળકો તો તમારી કુટીરમાં છે. હા, કૃપાની નાવડીમાં છે તમારા બાળકો પ્રભુ, અને એમાં આ તોફાન પ્રભુ સર્જાયું છે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, તેમના જીવનની કૃપાની નાવડીમાં તમામ પ્રશ્નો, દુઃખો, મુશ્કેલીઓ, બીમારીઓ, ચિંતાઓ રૂપી તોફાનો પ્રભુ ઈસુ નાઝરેના નામમાં દૂર થઈ જાઓ. દરેકને નવો ને તાજો સ્પર્શ આપો. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં તમારી પવિત્ર હાજરીથી એમને ભરી દો. તમારા રક્તમાં તેમને કવર કરે છે. તમારો સ્પર્શ આપો, તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. નવો અભિષેક આપો, અને ખાસ અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ તમે એમને માફ કરો પ્રભુ. ક્ષમા કરો પ્રભુ. અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ અમને માફ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, તમને બધું જ શક્ય છે, અમે જાણીએ છીએ પ્રભુ. ત્યારે તમારા બાળકો માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, તમે એમનો હાથ પકડો પ્રભુ, તેમને વિજય અપાવો, દુઃખના ખાડામાંથી બહાર કાઢો, સ્થિર કરો. અને પ્રભુ, આવું પવિત્ર મૂલ્યવાન નામ ઘણા બધા લોકો સુધી પહોંચે, મળે. ન જાણનાર લોકોને પણ તેમની તમારી ઓળખાણ મળે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જે કંઈ અમારી સેવાઓ છે એને વાવવા દ્વારા ઘણા બધા આત્માઓ પ્રભુ નાશમાં જતા બચી જાય, અને તમારું રાજ્ય વહેલું આવે, અને પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય. દરેક માંદગીમાં સબળતા લોકોને, અને જે અસંગતમાં તમને હાક મારી રહ્યા છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. તેઓના શરીરમાંથી સર્વ રોગ મંદવાર દૂર કરો, સાજા કરો પ્રભુ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ તમે દૂર કરો. કારાવાસમાંથી બહાર કાઢો પ્રભુ. વિજય અપાવો, અને જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપો. બેઠા કરો પ્રભુ તમારા સેવક અને સેવિકાઓને પ્રભુ, તમારા લોકોને બેઠા કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિદેશ સેવાના માટે તમારા બાળકોના આયોજનોને સફળ કરો, આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. વિધરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ, વિકલાંગોની સાથે રહો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, અને IELTSના બેન્ડ આપો, અને દેશ વિદેશમાં જે પરીક્ષા આપે છે તેમાં તમે તેમને પાસ કરો પ્રભુ. ખાસ પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી એક કડવા દાણાના રૂપમાં ઉમેરેલા નામો પ્રભુ, જે નાણાં કે જમીન
કે તેની માલિકી પચાવી પાડવાના એવા ખોટા ઈરાદાથી એ નામો ઉમેરવામાં આવ્યા છે, ત્યારે પ્રભુ એ સગળા નામો ખાલીસ થાય અને તમારી સેવિકાને તેનો કબજો મળે એવું થવા દો. એ બંને મકાનો તમારી સેવિકાઓના જે શહેરમાં છે ત્યાં વેચાય, તેનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું થવા દો. એ પ્લોટના પ્રશ્નો તમે દૂર કરો અને જેમની સાથે છેતરપિંડી થઈ છે, તેમની મિલકતોને લખાવી લેવામાં આવી છે, પોતે નામે કરાવી લેવામાં આવી છે પ્રભુ, ત્યાં પણ તમારી મોટી કૃપા અને દયા તમે થવા દેજો પ્રભુ. હા પરમેશ્વર પિતા, જે આ વ્યક્તિઓના મોત થયા છે પ્રભુ, તેમના બાળકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તેમને ન્યાય મળે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો. જે ગુમાવ્યું છે પ્રભુ પાછો આપો, મારા સત્તાવનાના હૃદય બદલો પ્રભુ, બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ પિતા. આર્થિક રીતે પ્રભુ તમે અમને બધાને મજબૂત કરો. મિનિસ્ટ્રીની જે અત્યારની જરૂરિયાતો છે એ પૂરી પાડો, જે વાહનની જરૂરિયાત છે એ પણ પ્રભુ તમે પૂરું પાડો. રોજના રેકોર્ડિંગને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ અને પ્રભુ લાઈવ સંગતો દ્વારા તમારો મહિમા થાય એના માટે પ્રભુ તમે એને આશીર્વાદિત કરો પ્રભુ. પાપોની ક્ષમા કરજો અને આગળના સમયમાં પ્રભુ ફરીવાર સાંજના સમયે તમારું ભજન ગતિ લઈ આવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.